નમસ્તે મિત્રો. આજે છે વાર્તાવારમાં. આજે 20મી ઓગસ્ટે વાર્તા મળી છે આપણને અમિતાબેન શુક્લ અમીની. વાર્તાનું શીર્ષક છે દુઃખનું તોરણ. પહેલા સર્જકશ્રીનો પરિચય લઈ લઈએ. તેઓ છેલ્લા 5 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે રસ જાગવાથી લેખન કરી રહ્યા છે. તેઓને વાંચવાનો શોખ બાળપણથી હતો. સમય અને સંજોગો અનુકૂળ થયા. મા સરસ્વતીની પ્રેરણાથી કલમ તેઓની લેખની બની. તેઓએ કવિતા અને ગીતો લખ્યા છે. એપ ઉપર લખતા લખતા તેઓને વાર્તા લખવાનો વિચાર આવ્યો અને શરૂઆત કરી ટૂંકી વાર્તાથી. બધાની શુભેચ્છાઓ અને સુંદર પ્રતિભાવો મળતા લેખનની યાત્રા નવલકથામાં પરિણમી, જે નિશબ્દ પુસ્તક રૂપે રજૂ થઈ, જેમાં અંગદાનનો મહિમા વર્ણવ્યો છે. સમાજમાં જાગૃતિ ફેલાય અને લોકોની જિંદગી બચી જાય. બચેલી જિંદગી ખુશીઓ સાથે પસાર થાય. આ વર્ષે તેઓએ તેમની સખી સાથે મળીને એકબીજાને પત્ર લખ્યા છે અને તેને તેઓએ ક્ષિતિજ પાર સંવાદ નામના પુસ્તક નામે પત્રો પ્રગટ કરેલા છે. તો હવે લઈએ આજની વાર્તા, દુઃખનું તોરણ. જે ક્ષણને સાચવી લે છે, સમયની સાથે સમજદારી રાખે છે, સમયનો સદુપયોગ કરી જાણે છે, ઘરની શાંતિને જાળવી રાખે છે, તેવા પુરુષોની પાછળ આગ ઝરતી વાણીથી સ્ત્રીઓ શા માટે તેમને પીંખી રહી છે? હું એક સવાલ સ્ત્રીઓને કરું છું. જ્યારે પુરુષો પતિનો મોરચો સંભાળે ત્યારે જ તેમનામાં એવું કેવું તત્વ આવે છે કે સ્ત્રીઓ એલફેલ વાણી બોલીને તેમની મનોદશા ખરાબ કરતી હોય છે? ખીચોખીચ ભરેલા હોલમાં પુરુષોની મનોદશા પર લેક્ચર આપતા સુલોચના માઇક ઉપર સંબોધી રહ્યા હતા. હોલમાં ઘણી એવી નજરો હતી જે તેમને માનપૂર્વક જોઈ રહી હતી અને ઘણી એવી હતી કે સુલોચનાએ એક નજરથી હોલમાં બેઠેલી દરેક વ્યક્તિને માપી લીધી. પણ એક વ્યક્તિ એટલે કે તેમના પતિદેવ વ્યોમેશને અહીં હાજર જોઈ નજર જરા વધારે વાર તેમના પર અટકી. મોં પરના ફેરફારને જાણે એમણે વીજળી વેગે અટકાવ્યો. કેમેરામેને તે નજીવો ફેરફાર કેદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેને અફસોસ થયો કે એક ક્ષણને કેમેરામાં કેદ કરવાની તક એળે ગઈ. થોડી ઉદાસી તેના મોં પર ફરી વળી. વળતી ક્ષણે તેના મોં પર આછું સ્મિત રમી ઉઠ્યું. ઈશારોમાં વાત થઈ કે બીજા કેમેરામેને આ ક્ષણને કેદ કરી લીધી હતી. ત્યારે સામસામે હાશની લાગણી થઈ. સુલોચનાની વારે વારે અછડતી નજર ત્યાં જતી હતી. તેના હોઠો પરનું સ્મિત જોઈ સુલોચનાના પેટમાં તેલ રેડાયું. બાજી પલટાતી હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો. સત્તા પર આવતા તેને નવનેજા થયા હતા. સુલોચના સ્ટેજ પર હતી, છતાં તેના વિચારો હું ફરી અન્યાય સહન નહીં કરું એ હતા. ગુસ્સો વધતા તેની મુઠ્ઠીઓની ભીંસ વધવા લાગી. ચહેરા પર ગુસ્સાનું પરિમાણ છપાવા લાગ્યું. કેમેરામેને તે ક્ષણોને પણ તસવીરમાં કેદ કરી લીધી. સુલોચના ઘરે આવીને જે હાથમાં આવે તે છૂટું ફેંકવા લાગી. તેનું મન બેકાબુ બની ગયું હતું. તે બોલી, આજે તમારે મારા પ્રોગ્રામમાં આવવાની શી જરૂર હતી? વ્યોમેશ બોલ્યો, તું મારા મોં પર મારા વખાણ કરતી નથી. અરે, એક નજર જોતી પણ નથી. પ્રોગ્રામમાં તું કેટલી બધી વાર મારી સામે જોતી હતી. આહાહા, શું પુરુષ જાતિના વખાણ કર્યા, અને એ સાંભળી મને તારી પાસે દોડી આવવાનું મન થતું હતું. સુલોચના બોલી, સમાજમાં તમારું સારું બોલવું પડે છે એ જ મારા માટે મોટી તકલીફ છે. એમ કહીને એ વધારે ઘરની ચીજો ફેંકવા લાગી. તેને અતીતની યાદોએ ભરડો લીધો હતો. પુરુષ નામ માત્રથી તેને નફરત થતી હતી, પણ એક મોભાદાર વ્યક્તિ તરીકે દર વખતે પુરુષોના વખાણ કરવા પડે તે ખૂંચતું હતું. સુલોચના 3 પેઢીઓથી પુરુષોનું વર્ચસ્વ જોતી આવી હતી. તેના મનમાં નાનપણથી આક્રોશ છવાયેલો હતો. તે ક્યારેય સીધા મોઢે કોઈ પણ સંબંધ ધરાવતા પુરુષ સાથે વાત પણ નહોતી કરતી. તેના દાદી અને મા સમજાવીને થાક્યા, પણ પથ્થર પર પાણી રેડવા જેવું હતું. તેને લગ્ન પણ એ જ કારણોસર કરવા નહોતા. મજબૂરીમાં તેને વ્યોમેશ સાથે લગ્ન કરવા પડ્યા હતા. સુહાગણ બની સાસરે આવ્યા પછી પણ તેણે પોતાનો આક્રોશ ઠાલવવો શરૂ કર્યો. તેણે જોઈ લીધું કે પિયરના ઘર જેવો જ માહોલ અહીં પણ હતો. સસરા, કાકાજી, બીજા અન્ય સંબંધ ધરાવતા પુરુષો અને પોતાના પતિદેવ
એક સામટા પુરુષોનું વર્ચસ્વ ધરાવતું ઘર હતું. તે પતિથી દૂર રહેવા લાગી. કોઈ બહાનું કાઢીને તે વ્યોમેશ સાથે ઝઘડો કર્યા કરતી. પતિની એક પણ વાત માનવા તૈયાર નહોતી. તેનો પતિ વ્યોમેશ તેને ખૂબ પ્રેમ કરતો હતો. સુલોચનાના ઠસ્સાદાર વ્યક્તિત્વથી ખૂબ અંજાયેલો હતો. તે પ્રેમ આપવા સદા તત્પર રહેતો. પણ સુલોચનાને તેમાં પણ ચાલ દેખાતી. તે સમજાવતો કે દરેક પુરુષ સરખા નથી હોતા. ત્યારે સુલોચના એક અટ્ટહાસ્ય કરી ઉઠતી. વ્યોમેશ પીડામાં ઊંડો ઉતરતો જતો હતો. આ વગર કારણની પીડા મને કેમ મળી? એક યક્ષ પ્રશ્ન તેને હંમેશા રહેતો હતો. તેણે મન મનાવ્યું કે પ્રેમમાં અપેક્ષા ના રાખવી જોઈએ. હું પ્રેમ કરું એટલે તે પણ કરે. સમય અને સંજોગો અનુકૂળ થતા તે મને પ્રેમ કરશે એવી આશામાં રહેતો હતો. વ્યોમેશ પુરુષ હતો. તેને નાનપણથી જ શીખવવામાં આવ્યું હતું કે પુરુષ થઈને રડાય નહીં. તે વિચારતો, હું કયા પુરુષને જઈને પોતાની વ્યથા કહું? શું હું બીજા પુરુષને પણ મારી વ્યથા કહી શકીશ? એ પુરુષને પણ વ્યથા તો હશે જ ને. અને હવે આ બોજો સહન થતો નથી. ઘરના બારણા પાછળ એક પુરુષની પીડા શું છે તે દરેકે જાણવી જોઈએ. એકલી સ્ત્રી જ પીડાતી નથી. લગ્નના આટલા વર્ષો પછી મને કોઈ રીતનો સુલોચનાનો સાથ મળ્યો નથી. મારે છૂટાછેડા લઈને તેનાથી સંબંધ તોડી નાખવો છે. શા માટે હું તેના નામ માત્રના પતિનું બિરુદ લઈને ફરું? આજે તેના પ્રોગ્રામમાં મારી તરફની નફરતના પુરાવા માટે જ કેમેરામેન સાથે ઈશારામાં વાત થતી હતી. કેમેરામેને ઘણા એવા પુરાવા આપ્યા કે જેમાં સુલોચના આગ ઝરતી આંખે મારી સામે જોતી હોય. કેમેરામેને જે વિડીયો ક્લિપ લીધી હતી તે વ્યોમેશને આપી. વ્યોમેશ તેને જોઈને ખુશ થયો. બીજા પુરાવા હજી એકઠા કરીશ. વકીલ પાસે જઈશ તેમ વિચારી આરામથી સુખની નિંદરમાં પોડી ગયો. વ્યોમેશને બે કારણો જાણવા મળ્યા હતા કે છૂટાછેડા ક્યારે મળે. સુલોચના અનિતિના માર્ગ પર હોય, બીજું કે સુલોચનાને કોઈ અસાધ્ય રોગ હોય. આ બે કારણોસર જ છૂટાછેડા મળે. વ્યોમેશ લમણે હાથ દઈને બેઠો હતો. એના મનમાં ઘોડાપૂર ઉમટ્યા હતા. વિચારોએ તેને થકવી નાખ્યો હતો. શું આ જિંદગી છે? મેં સ્વપ્નોભરી જિંદગી સજાવી હતી. મારા હમસફર સાથે પ્રેમ ગોષ્ઠી કરતા વસંત હંમેશા જીવનભર છવાયેલી રહેશે. સંસાર વધવાની સાથે પ્રેમની પરાકાષ્ઠા ઉચ્ચ થતી રહેશે. આ બંધ બારણા પાછળની પીડામાં કેટલી તિરાડો પડી છે એ ક્યાં કોઈને સમજાય છે? બંધ બારણા પાછળ સુખ ઝૂલતું હોતું નથી. તેમાં ક્યારેક દુઃખના દાડા વિતાવતા અને નિશાસાથી ભરેલા પુરુષ પણ હોય છે. મીઠી મીઠી વાતોને બદલે હૃદયમાંથી નીકળતી પીડાનો અવાજ રૂમમાં ગુંજતો હોય છે. ઓશિકું પણ સતત આંસુઓથી ભીનું ભીનું રહેતું હોય છે. ઓશિકું મારું સાથીદાર અને રાજદાર છે. પુરુષ પણ સ્ત્રીની જેમ 5 તત્વોનો જ બનેલો છે. કયું તત્વ તેને મજબૂત કરવા માટે છે? શું પુરુષ એટલે દિલ વગરનો કે લાગણી વગરનો? શું દરેક જન્મમાં સુલોચના પુરુષોને ધિક્કારતી જ રહી હશે? મને ક્યારેક એવું લાગે છે તેના દિલમાં મારા માટે પ્રેમની કૂંપળ ફૂટેલી છે. બસ એ ટાળી રહી છે. વિચારોનું વંટોળ સતત વ્યોમેશના મનમાં ઘૂમી રહ્યું હતું. આરામથી પોડી ગયો હોવા છતાં એ વિચારોના ઘોડાપૂરે તેને ભર ઊંઘમાંથી ઝબકાવી દીધો હતો. વ્યોમેશે પોતાને ટપાર્યો. શું વિચારે છે તેનું ભાન છે કે નહીં? ખબર નહીં. તેણે આટલી પીડા આપી હોવા છતાં મને તેના માટે કેમ પ્રેમ થાય છે એ હું સમજી શકતો નથી. બસ હવે છૂટાછેડા લઈ લઉં એમાં જ મારું કલ્યાણ છે. 10 વર્ષની પીડા સહ્યા પછી આ જ્ઞાન આવ્યું છે. પુરુષ બિચારો બની ફરે તો દેવદાસ બની ગયો કહેવાય. દેવદાસ પાછળના કારણો જાણવાની કોશિશ કોઈ કરે છે? વ્યોમેશનું મનોમંથન સતત ચાલતું હતું ત્યાં એક ચીસ સંભળાઈ. વ્યોમેશ ચીસની દિશામાં દોડ્યો. સુલોચના ચત્તી પાટ પડી હતી. તેના મોંમાંથી ફીણ નીકળતું જોઈ એક ક્ષણ તે આંચકો ખાઈ ગયો. બીજી ક્ષણે એમ્બ્યુલન્સ બોલાવી લીધી. સાયરનનો અવાજ કાને પડ્યો ત્યાં સુધી પ્રાથમિક સારવાર ચાલુ કરી દીધી હતી. સાયરનનો અવાજ અને બ્રેકથી રોકાયેલા ટાયરનો અવાજ એક સાથે ગુંજી ઉઠ્યો. દોડાદોડ કરી ખાલી સ્ટ્રેચર લઈ આવતા 2 વ્યક્તિ નજરે પડ્યા. સ્ટ્રેચરમાં સુલોચનાનું ભારે શરીર સુવાડતા થોડી મહેનત નજરે ચડી.
સાયરન વગાડતી એમ્બ્યુલન્સને લોકોની અવેરનેસે જગ્યા કરી આપી. વ્યોમેશે પોતાની પીડા ભૂલી જઈને વર્તમાન સમય સાથે ચાલવા પોતાની જાતને મજબૂર કરી દીધી. જેમ જેમ સુલોચનાની સેવા કરતો હતો તેમ તેમ પ્રેમનો નશો ફરી ચઢવા લાગ્યો. સુલોચના કે જે હાથ પણ અડવા દેતી નહોતી તે હવે સ્પંદનો મહેસૂસ કરતી થઈ હતી. તેને વ્યોમેશનો સ્પર્શ મીઠો લાગવા લાગ્યો હતો. તે વ્યોમેશ સામે એવી રીતે જોતી હતી જાણે પોતે વ્યોમેશને આપેલી પીડા તેની આંખોમાંથી ડોકાતી હતી. આંખોમાં ભીનાશ પરિવર્તી હતી. વ્યોમેશ તેને જોતો રહેતો. તે સુલોચનાના પ્રતિભાવની રાહ જોતો હતો. વ્યોમેશને મનમાં ડર હતો કે સુલોચના સ્વસ્થ થતા ફરી રંગ ના દેખાડી દે. વ્યોમેશ હજુ પીડામાંથી મુક્ત થયો નહોતો. તેના ઘા હજી ચચર્યા કરતા હતા. સુલોચના સ્વસ્થ થતા તેનો વ્યવહાર વ્યોમેશ પ્રતિ પ્રેમ તરફ ઢળતો દેખાતો હતો. વ્યોમેશ આ વ્યવહારને પચાવી શકતો નહોતો. ભૂતકાળમાં વેઠેલી પીડા તેના મનોમસ્તકમાંથી નીકળતી નહોતી. સુલોચનાના દરેક પ્રેમભર્યા વર્તનમાં એક શંકાની સોય ઊભી થતી હતી જે અતીતની પીડાનું દર્દ ફરીથી જગાવતી હતી. વ્યોમેશની લાગણીઓ વધારે લોહીલુહાણ થતી હતી. વ્યોમેશ વિચારતો રહેતો કે શું જિંદગી ખરેખર કરવટ બદલી રહી છે? તેમાં પડેલી સળને કેવી રીતે સીધી કરું? એ મૂંઝવણ સળવળીને મનમાં ઉથલ પાથલ મચાવી રહી હતી. વ્યોમેશની પીડાની ખાઈ એટલી ઊંડી હતી કે તે કોઈ કાળે ભરાઈ શકે એમ નહોતી. હવે વ્યોમેશને ચાવી દીધેલું રમકડું બનવું મંજૂર નહોતું. વ્યોમેશ એના નામની જેમ વ્યોમ જેવા વિચારોની વિશાળતા લઈને સુલોચનાને પીડા ભાથામાં આપી જિંદગીના બીજા અધ્યાયમાં પ્રવેશ માટે યાત્રાએ નીકળી પડ્યો હતો. લેખિકા શ્રી અમિતા શુક્લા અમી. તો આપણે સાંભળી આ અમિતાજીની વાર્તા. હવે લઈએ સૌપ્રથમ તેમના પ્રતિભાવ. 1 મિનિટ મને સમય આપજો. અમિતાજી, આપનું મંતવ્ય આપશો આપની વાર્તા વિશે. આ વાર્તાનો વિચાર ક્યાંથી આવ્યો? એટલે અલ્પાબેનના જ ગ્રુપમાંથી પુરુષ પ્રધાન વાર્તા લખવાની હતી, બિચારો પુરુષ. એટલે એનું ટાઇટલ એ હતું. એટલે એના ઉપરથી આ બિચારો પુરુષ મેં એ શીર્ષક હેઠળ આ વાર્તા મેં લખી છે. તો એ મારા વિસ્તાર છે ને તો એવો વકીલ છે. તો આવા કોઈ કેસ બધા આવે ને સારા, તો મારી જોડે ડિસ્કસ કરે કે જો સ્ત્રીઓ કેવી હોય છે. બધી સ્ત્રીઓ સરખી નથી હોતી, પણ એમ કે સ્ત્રીઓમાં કરુણા નથી હોતી, એવી પણ સ્ત્રીઓ હોય છે. બધી સ્ત્રીઓ કરુણ રસવાળી નથી હોતી એમ. એટલે એવું કે કોઈ આમ બહુ જ હર્ટ થયા હોય, બધા વકીલો બી ઘણી વાર હર્ટ થતા હોય કે આવી સ્ત્રી હોય, એવી ઘણી સ્ત્રીઓ કોર્ટમાં આવતી હોય. તો મારી જોડે એક ડિસ્કશન કરે. તો પછી એ અને આ જ્યારે વાર્તાનો વિષય આવ્યો ત્યારે પછી આવા બધા ઘણી વાર ડિસ્કશન કરતા હોય ને, એટલે પછી એના ઉપરથી મને વિચાર આવ્યો અને પછી મેં આ વાર્તા લખી હતી કે સ્ત્રીઓ પુરુષોને કેવી રીતે હેરાન કરે એમ. પછી પુરુષને ગમે એટલો પ્રેમ હોય પણ પછી પાછળની જિંદગીમાં જેમ સુલોચના પડી જાય છે, પછી એને સ્પંદનો મહેસૂસ થાય છે અને પછી એને પ્રેમ કરવા લાગે. એ સાચો જ પ્રેમ એને કરવા લાગી હતી. પણ પેલા પુરુષના મનમાં એકવાર થઈ ગયું કે જેમ પહેલા સુલોચનાના મનમાં હતું કે પુરુષો પર નફરત હતી બધી, કે પેલો ગમે એટલો એને વ્યોમેશ પ્રેમ કરે પણ એ નહોતી કરી શકતી. પણ આ એક ઘા એને પડ્યો અને એનું જોયું કે વ્યોમેશ તો મારી બહુ સારવાર કરે છે, એટલે સ્પંદનો પાછા જાગૃત થયા. પણ વ્યોમેશ ફરી એ પુરુષનો ઈગો હતો કે એને ડરી ગયો કે એ વાચક ઉપર છોડ્યું છે મેં. પણ એને એવું થયું કે હવે મારે આની જોડે પાછું જવું જ નથી. ફરી મને આ પીડા આપે એ સારી થઈ જાય, ફરી લેક્ચરો કરવા જાય અને ફરી પાછી હું આ પીડામાંથી હવે સહન કરવાની મારી ધીરજ નથી એમ કરી. અને પછી એ ઘર છોડીને એને બધી પીડા આપીને જતો રહે છે કે હવે જે મેં પીડા સહન કરી તને પ્રેમ કરવાની, હવે તું મને પ્રેમ કરવાની આ પીડા સહન કર. મેઇન મોટો મારો વાર્તાનો. ઓકે,
સુષ્માબેન. સારી છે વાર્તા, વાર્તાનું સરસ છે, પણ થોડુંક સપાટ જાય છે. એટલે કેમ કે વાર્તામાં એક મુદ્દો આપણે એવો હોવો જોઈએ કે હવે આગળ શું થશે, હવે શું થશે, એ જો હોય ને તો એ વાર્તા રસપ્રદ બને. એટલે એ તમારે કંઈક એમાં એવું કરવું પડે કે વાચક પણ વિચારતો થાય કે હા આવું થયું બે વચ્ચે, તો હવે શું થશે. એટલે થોડું રિપીટેશન છે, એ ટાળીને એના બદલે તમે આવું કંઈક ઉમેરો ને. અંત પણ સરસ છે, અંત ગમ્યો કે પેલો હવે જે તમે કીધું કે આ વાર્તાનો હાર છે કે હવે એને વિશ્વાસ નથી એની વાઈફ પર, એટલે એ જતો રહ્યો. એટલે એ થોડું તમે એના પર વધારે હજી કાઢવું, એનું મનોમંથન બતાવી શકો. એ જે જતો રહ્યો એ સીધું તરત જ આવી ગયું, એટલે એનું થોડું મનોમંથન અંતની પહેલા એ તમે બતાવી શકો કે મેં તો મારા તરફથી એને ચાહી છે. અને બીજું કે એ શા માટે જે શરૂઆત થઈ વાર્તાની, તો શા માટે આટલું બધું પુરુષોને ધિક્કારે છે કે નાનપણથી એને તો કંઈક એવું કોઈક બે ત્રણ લીટીમાં કે કંઈ એની સાથે એવું થયું છે એટલે એ પુરુષોને ધિક્કારતી થઈ છે, એવું પણ તમે ઉમેરી શકો. શું છે વાર્તા વધારે રસપ્રદ થશે. સારી જ છે વાર્તા, થોડું એને રસપ્રદ બનાવવા માટે ઉમેરી શકું કે સુલોચનાને પુરુષોથી કેમ નફરત થઈ, કેમ પછી વ્યોમેશનું અંત પહેલા મનોમંથન બતાવો કે મારે કેમ એને પ્રેમ નથી કરવો, અને પછી એ બંને વચ્ચેના કઈ સંવાદમાં કઈ ઉમેરું. એ રીતે તો સરસ થઈ જશે વાત. ઓકે, ચોક્કસ સરસ, હાર તો સરસ જ છે વાર્તા. અને જુદી છે વાર્તા, અલગ ટાઈપની છે. આપણે દર વખતે પેલું સ્ત્રીનું શોષણ બતાવ્યા કરી, એના બદલે આ જુદી છે, એટલે સારી છે વાત. અમે છેલ્લી જે સ્પર્ધા રાખી ને વાર્તા સ્પર્ધા, એ ખાલી વાર્તા સ્પર્ધા જ રાખી હતી, પદ્ય કે કશું જ બીજું નહીં, કે ગદ્યનું પણ કોઈ સ્વરૂપ નહીં, અને એનું ટાઇટલ હતું પીડા પુરુષની. બરાબર. તો એમાં અમિતાબેનની આ વાર્તા હતી, અને કેટલી 15 કે 16 વાર્તાઓ આવી હતી, એમાં આ વાર્તા ખરેખર એમ આમ કોને કે બધી વાર્તાઓમાં સૌથી વધારે મજબૂત હતી, અને ઇનામ લઈ જનારા પણ 3 સ્ત્રીઓ જ હતી. કોઈ પુરુષ પોતાની પીડા પર્ટિક્યુલરલી વ્યક્ત ન કરી શક્યો, એનો અમને બી દુઃખ છે. પછી એમણે વ્યક્ત કર્યું હતું કે અમારી વાર્તાને કેમ ના મળ્યું, પણ હું તમારી જોડે અંક શેર કરીશ, ઈ મેગેઝિન છે તો. એટલે એકચ્યુઅલી હું જે ઈચ્છતી હતી ને એ લેવલની વાર્તા કોઈ પુરુષે નથી લખી. કે એકચ્યુઅલી એવું હોય ને કે પોતે એક્સપ્રેસ કરી શકે એ લેવલ પર, પણ કરી શકે કે એને ક્યાં પીડા થઈ, કે એને ક્યાં દુઃખ છે, એ આવવું જોઈએ. અને કહેવાય ને કે એટલે આમની વાર્તાનું હાથ, અમિતાબેનની વાર્તાનું હાથ સરસ જ છે, થોડું ઉમેરે તો બહુ રસપ્રદ થઈ જશે. ના, તમે સરસ સજેશન આપ્યું, હું ચોક્કસ એને મઠાવી દઈશ. બરોબર, વ્યવસ્થિત. હું બી હજુ શીખવું જ છું ટૂંકી વાર્તાઓમાં. પહેલા નવલકથા લખી, પછી મેં કીધું કે આ હવે લાંબુ લખવાનો ઘણી વાર ટાઈમ નથી હોતો, એટલે પછી મેં કીધું ટૂંકી વાર્તાઓ અજમાવું એમ. સરસ છે. ના, એ તો લખતા થાય ને ભાઈ. શરૂઆતમાં તો એટલે મેં કીધું અલ્પાબેને કીધું મારી વાર્તા તો વાંચો, તો મને કોઈ સજેશન આપે તો શું આપણે મઠારી શકીએ ને, કે ભાઈ મારી ક્યાં ત્રુટી છે અહીંયા આગળ વાર્તા. ચોક્કસ થોડા સંવાદો ઉમેરી શકો. ચોક્કસ. પછી હું તમને મોકલીશ, તો પછી પતિ પત્ની છે, ચોક્કસ પતિ પત્નીના સંવાદોમાં તમે બતાવી શકો કે એ કેમ એને નથી એને હવે પ્રેમ કર. એટલે થોડું એવું પણ આવ્યું કે વચ્ચે એવું પણ આવ્યું કે હવે એને પાછું લાગણી થઈ છે, થોડો પ્રેમ, અને પછી પાછો એકદમ ટર્ન આવી ગયો, એટલે સરસ. ચોક્કસ કરીશ. ઓકે, થેન્ક યુ સુષ્માબેન. હવે આપણે સુનીતાજીનો ઓપિનિયન લઈએ. સુનીતાબેન. જય શ્રી કૃષ્ણ. પત્ની પીડિત પુરુષની વ્યથા તમે જણાવી, અને ખરેખર સુષ્માબેને કહ્યું કે આપણે મેડમે કહ્યું, પણ એક સ્ત્રી જે પુરુષની વ્યથા વર્ણવી શકે ને, એ પુરુષ પોતે ન વર્ણવી શકે, તો મારું માનવું છે.
કે કારણ કે એમાં એનો કે ઈગો હોય, અહમ હોય કે પોતાને વ્યક્ત કરતા એ ન કરી શકે, પણ સ્ત્રી પુરુષને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. એની પીડા પણ સ્ત્રી જ વધુ જાણી શકે છે, એવું હું માનું છું. બાકી તો વાર્તા ખૂબ સરસ હતી, પહેલેથી સાંભળી બહુ મજા આવી. અને તમને બધું સુષ્માબેન જેવા દિગ્ગજ લેખિકાએ કહ્યું છે એ પ્રમાણે થોડાક સુધારા વધારા કરી લેજો તો હજુ વધારે સરસ થશે. ખરેખર આવી વાર્તાઓ આવવી જોઈએ, મજા આવે સાંભળવાની અને કંઈક શીખવા મળે. જ્યારે સુષ્માબેન જેવા આપણે શીખવાડે તો આપણે ઘણું બધું શીખવા મળે છે. એટલે કોઈ પણ કારણ હોય, અત્યારે હું બહારગામ છું તો પણ હું મારા બીજા રૂમમાં આવી ગઈ કે ના ના મારે મીટિંગ છે કરી. એટલે એવું નથી સુનીતાબેન, હું પણ હજુ શીખું જ છું. આપણે એ તો દરેક શીખવાનું તો પૂરું થવાનું જ નથી, પણ આ તો મેં મારા વિચાર જણાવ્યા. બાકી તો સરે આપણે વર્કશોપ આપણે કરી, જે સરે આપણે લીધું એ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે. હા, એ બધા અમે સાંભળ્યા ફેસબુકમાં, ખરેખર ઘણું સુંદર હતું. અને ઘણીવાર મને પણ મન થાય બધે આવવાનું, પણ નથી આવી શકતી. પણ જવા દો, હમણાં વાર્તા બીજી તરફ ચાલી જાય, આપણે વાર્તા તરફ જ કહીએ. ઘણી સુંદર વાર્તા હતી અને બહુ મજા આવી સાંભળવાની. ચોક્કસ, થેન્ક યુ. થેન્ક યુ સુનીતાબેન. ભાવનાબેન, આપનું મંતવ્ય કહેશો, જણાવશો? હા, મેં આમાં 2-3 પોઈન્ટ લખેલા છે. એમાં એક પેલું મેં લખેલું છે કે તમે જે સુલોચનાનું પાત્ર બતાવ્યું છે ને બેન, તો એમાં સ્ત્રીને મળેલું વાતાવરણ, એટલે કંઈક એવું આમાં તમે ઉમેરી શકો કે એને બચપણમાં પોતાના ઘરમાં એવું જોયું કે પપ્પા મમ્મી વચ્ચે મમ્મી ગમે એટલું આપતી હતી છતાં પપ્પા તરફથી એને ધુત્કાર મળતો હતો, અથવા ભાઈ ભાભીનું એવું વાતાવરણ હતું. ટૂંકમાં એના માનસમાં ક્યાંક આ દબાયેલું હતું, તો જે પુરુષને નફરત કરે. કારણ કે નફરત એમનેમ તો નથી થતી ને, બરાબર. કારણ કે સ્ત્રીને તો આમ બી આપણે કરુણાની મૂર્તિ કહીએ એટલે એમ કે એની પર ગમે એટલી કોઈ પીડા કરે ને તો બી એને વળતો પ્રહાર નથી આપતી, એક હદ સુધી સહન કરી જાય છે. તો એ વસ્તુ થોડું આપણે, અને બીજી એક વસ્તુ છે કે એક તમે બહુ સરસ એમાં વાત કરેલી હતી પુરુષની પીડા, એમ કે પુરુષ અશ્રુ નથી વહાવી શકતો. તો મોટે ભાગે આપણે જનરલી એવું જોતા હોઈએ છીએ કે જ્યારે પુરુષને એની હદથી વધારે પીડા થાય ને તો સ્પ્રિંગ જેવું એનું રિએક્શન હોય છે. એટલે આ તો મારું મંતવ્ય છે કે જ્યારે એને હદથી વધારે એમ થાય ને કે હવે મારે ત્યાં સહન નથી થતું, એટલે બીજી રીતે એ બહાર કાઢતો હોય છે. કોઈ બી રીતે એના એક્શનમાં થાય, વર્તનમાં થાય. અને પુરુષનો તો નો ડાઉટ ઈગો હોય છે, પણ એટલું તો મેં જોયું છે ઘણી બધી જગ્યાએ કે જ્યારે પુરુષને એ જેને વધારે ચાહતો હોય છે એ સ્ત્રી તરફથી એને થોડી બી લાગણી મળે ને તે ફરી પાછો એની પર ઓળઘોળ થતો હોય છે. એટલે તમારો અંત ખરેખર બહુ જ સરસ છે કે એને એ જે એક પુરુષની મનોવૃત્તિ છે કે ફરી પોતાના પાત્રને ભૂલીને પાછું એને તરફ, કારણ કે પ્રેમમાં ઈગો પુરુષ નથી રાખતો, એ મેં જોયું છે. એ ઈગો સ્ત્રી રાખે છે. એક આપણે સ્ત્રી તરીકે આપણે સ્વીકારવું પડે કે ઘણી વખતે આપણે ઈગો રાખીએ છીએ પણ પુરુષ પ્રેમમાં ઈગો નથી રાખતો. હા, બીજે બધી જગ્યાએ એનો ઈગો હોય છે, કારણ કે એનું સમર્પણ છે ને એક સ્ત્રી કરતા વધારે મેં જોયેલું છે. પછી એ ભાઈ હોય, પતિ હોય, બાપ હોય કે પુત્ર હોય. બરોબર છે ને સુષ્માબેન મારી વાત? હા, અને એમાં પાછું છે ને આપણે સ્ત્રી એટલે છે ને એવું કીધેલું છે કે બંનેના મગજ જુદા જ હોય છે. આપણે સ્ત્રીઓ જૂનું જૂનું બધું બહુ યાદ રાખીએ, બહુ યાદ કરીએ. જયારે કઈક ઝઘડો થાય તો તે આમ કરેલું, તે એમ કીધેલું, ને જૂનું જૂનું યાદ એ પુરુષને યાદ જ ના હોય. એટલે એ છે ને એ બાબતમાં એમનો એક પોઝિટિવ પોઈન્ટ હોય છે. આપણે લગ્નની પહેલી રાતથી ચાલુ કરીને 25 વર્ષ સુધી યાદ કરીએ અને એનો 5 દી પહેલાનો વચારો ભૂલી જાય. અને ત્રીજો એક પોઈન્ટ હતો કે પુરુષ, હું એકચ્યુઅલી આમાં લખતી હતી બેન, મને સાહેબ કહેતા હતા ને એટલે હું નોટ પેન લઈને જ બેઠી હતી
કે આમાં કયા કયા એક આમાં પુરુષની વેદના બહુ સરસ બતાવી છે તમે. માઇન્ડ બ્લોઈંગ છે કે ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય પુરુષ કે સ્ત્રી બેમાંથી કોઈ પણ એ જ્યારે હદથી વધારે કોઈને ચાહે છે અને એના તરફથી જ્યારે એને તિરસ્કાર મળે ને ત્યારે એ વેદનાને વર્ણવવા માટે એની પાસે કોઈ શબ્દ નથી. અને અંત છે ને એ વેદનાનો ચરમ સીમા બતાવી છે તમે કે હવે એમાં ઓલું કે ને કે આ ધરતી ફાટે ક્યારે તો કે હદથી વધારે એને સહન કરવું પડે ત્યારે આ પુરુષનું એવું છે. અને બહુ સરસ તમારો એમ તો મને તો બહુ જ ગમ્યો છે ખરેખર. મને વાર્તા અમે સાંભળી પણ મારું સતત ઓલી આદત પડી ગઈ ને એટલે અહીંયા મારા 5-6 પોઈન્ટ ફટાફટ હારવા લખતી જતી હતી કે આટલા પોઈન્ટ બહુ સરસ આમાં તમે ઉલ્લેખ આપેલો છે. બાકી બેને એમાં કીધું એવું પણ થઈ શકે કે તમે જે પેલી સ્ત્રીને બધું વસ્તુઓ ફેંકતા ને એવું બતાવ્યું છે છેલ્લે પુરુષ કંઈક ફેંકીને નીકળી જાય છે. એ પણ તમે ઉમેરી શકો. અચ્છા, ઓકે, હા. અથવા તો એવું પણ એટલે કરી એનો શકાય ગુસ્સો એનો એ રીતે એના ગુસ્સો બતાવી શકો એક્શન સીધું કીધા વગર. અથવા એવું પણ બતાવી અને એની શકાય કે જેમ frustration કોઈ વસ્તુ નાખીને જાય એટલે એની frustration કાઢીને લેતા હોય. દરવાજો એવું પછાડી થાય અથવા એમનું જે મેરેજ નું આલ્બમ છે એ હા, આલ્બમ માંથી થોડા પેજ ફાડીને ત્યાં મૂકી દે હા, કઈક આક્રોશ એવો બતાવ્યો હોત કે જે સંબંધ વિચ્છેદન નું મૂળ આપણે ત્યાંથી દેખાય છે. હા, હવે આમાં પાછું પડાય એવું નથી, હવે આ પૂરું જ થઈ ગયું છે. બાકી ખરેખર બહુ સરસ અમિતાબેન તમારી વાત મને તો બહુ જ ગમી બેન ખરેખર. Thank you. હા, બસ આ તમે બે બહેનોએ કીધા મુદ્દા એને ધ્યાનમાં રાખી અને આખી વાર્તાને ફરી પાછી માં થાય બહુ સરસ થાય. લખીને મોકલો તમે ક્યાંય બી, કોઈ બી સામાયિકમાં મોકલો હા, પઠાડીને. ચોક્કસ. અલ્પાબેન મોકલી શકાય? હા, કેમ ના મોકલાય? એકવાર વાર્તાનું પરિણામ આવી ગયું, એ વાર્તા તમારી છે, આપણા નિયમોમાં લખેલું જ છે. પછી અમારી પર એનો અમારો એનો કોઈ જ હક નથી એની પર. તમે સ્પર્ધામાં તમે અપ્રકાશિત મોકલી એકવાર, પછી એ મેગેઝિન આવી ગયું, સ્પર્ધાનું પરિણામ આવી ગયું, હવે તમે એના પૂરેપૂરા માલિક છો હંમેશ માટે. અમારો એની પર કોઈ જ અધિકાર નથી. પરિણામ સુધી જ અમે રોકાવી રાખીએ છીએ, પછી કઈ જ નહીં. એટલે જે મેગેઝિન્સમાં અપ્રકાશિત હોવી જરૂરી ના હોય એવી વાર્તા હોય ત્યાં બધે જ તમે મોકલી શકો. તમને મોકલીશ સુષ્માબેન, જોઈ આપજો. પછી એને કોઈ બી મેગેઝિન માટે મોકલીશ આવી રીતે. અને તમે સર પણ કહે છે કે તમે ક્રિયાથી બતાવો, સીધું ના કહી દો. એમાં ક્રિયાથી બતાવો એમણે કહેલું ને. અને તમે આ વિડીયો પણ પાછો આખો જોઈ લેજો એટલે સુષ્માબેન ને ભાવનાબેને જે તમને સજેશન્સ આપ્યા છે ને એ બધા તમે ફરી એ કરી શકો. કાલે તો આ વિડીયો મુકાઈ જશે, થશે તો હમણાં જ મુકાઈ જશે, નહીં તો કાલે તો હું મૂકી દઈશ એને, એટલે તમે જોઈ શકશો. ઓકે, ડન. પણ તમે લોકોએ બધું બહુ સરસ મારું એનાલિસિસ કર્યું, આટલું બધું સરસ સજેશન આપ્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. અલ્પાબેન તમારી વાર્તા પઠન કર્યું, તમારો ખૂબ આભાર. તમે સુનીતાબેન સાંભળ્યું, ખૂબ આભાર. સરસ બધાના પ્રતિભાવ આયા. હું તો જોકે ફર્સ્ટ ટાઈમ જ આવી છું, કારણ કે શનિવારે હોય ને તો મારા દીકરાનો યુએસએ થી ફોન આવે એટલે હું જોઈન નહોતી કરી શકતી. આપણો આ પ્રોગ્રામ ગુરુવારનો જ હોય કોઈ છે. દિવસ હોય ને તો હું કરી શકું. આ પ્રોગ્રામ ગુરુવારનો જ છે, ખાલી આપણે પઠનનો હતો ને એ શનિવારે રાખ્યો હતો. આ દર ગુરુવારે હોય છે, પણ વચ્ચે ગુરુવાર મારે પણ થોડી તકલીફ હતી તો હું લઈ નહોતી શકી, એટલે પોસ્ટપોન રાખ્યું હતું પછી કે હવે. હું તો ફર્સ્ટ ટાઈમ જ આવી, પણ મને બહુ મજા આવી કે મેં કીધું કે આ તો સરસ છે, બધા આપણને કંઈક શીખવા મળે ને. આવું સરસ તમે બધા પ્રતિભાવ આપો કે આમાં શું સુધારવાનું છે, તો આપણે આપણી વાર્તામાં સુધારી શકીએ ને બધું. 100%. વધારે આપણે બેનીઓ જોઈએ છે તો ઘણા ખુલીને આપણે બધું કહી પણ શકીએ ને સમજી શકીએ. આમ પણ અહીંયા ઘણી વાર તો એવું થાય છે કે મારી સ્પર્ધાની વિજેતા વાર્તા હોય એ પણ હું પછી વાંચું તો મને ત્યારે પણ એવું થાય આમ લઈને આમ લખવાનું હતું, આમ લઈને આમ લખવું છે. એ તો આપણે હંમેશા થાય. તમે 3 મહિના પછી વાંચો ને તોય તમને એમ થાય કે નહીં આ શબ્દ આને બદલે આમ લખ્યો હોત તો. એ થયા જ કરવાનું. અને છે ને બેન ગમે ત્યારે આ ખરેખર બેને તમે કીધું ને આપણે ભલે માઇક્રો ફિક્શન લખેલી હોય નાની મોટી કોઈ બી,
પણ પહેલી વાર લખેલી બીજી વાર વાંચીએ ને ત્યારે એમાં કંઈક ને કંઈક સુધારો થાય. દર વખતે વાંચીએ ત્યારે એમાં 2 થી 3 શબ્દો તો એટલીસ્ટ ઉમેરાય છે. હા થાય જ. અને અમુક કાઢી બી નાખીએ કે આ ખોટું હતું, આવું કાઢ ન કીધું હોત તો હાલત. હા સાચી વાત છે. એટલે એ થાય છે. એટલે હકીકતમાં આપણે આપણી વાર્તા ઓછામાં ઓછી 5 થી 6 વાર વાંચીએ ને તો ઘણું બધું ફેર પડી જાય એમાં. ઘણો ફરક. બહુ ફેર પડી જાય છે. સાચી વાત છે. અને એક સમય સવાલ જેમ છે જતો મને. જાય એ પ્રમાણે પણ બદલાતો જાય છે, આપણો અભિગમ પણ બદલાતો જાય છે એ જ વાર્તા વિશે. જેમ કે 6 મહિના, 8 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, ત્યારે પાછું લાગે કે ના આમાં કઈ આવું કઈ લખવાની જરૂર જ ન હતી. એટલે આપણે સાહેબે કીધું ને એટલે ઘરે આવીને મેં પાછી મારી જે ઓલી હતી ને એ મેં વાંચ્યું ને કે ના આ કોઈ થર્ડ પાર્ટીએ લખેલી છે અને હું ખાલી એક વાચક તરીકે, ત્યારે મને ખુદને બી થયું કે આમાં મેં બહુ ક્રીમ નાખ્યું છે, આવું ક્રીમ નાખવાની જરૂર નહોતી. ઘણું બધું આમાંથી નીકળી જાય એવું છે. હા એટલે એ આપણે જયારે ખરેખર પહેલી વાર ત્યારે આપણે એમ થાય ના ના મેં બહુ સરસ લખ્યું છે, અને આપણે વાંચીએ ત્યારે બી એટલા ઉત્સાહથી જ વાંચતા હોય કારણ કે આપણને થોડું ઓવર કોન્ફિડન્સ તો હોય જ. પણ પછી જયારે 2-3 ત્રીજી વાર વાંચીએ ને ત્યારે થાય કે ના આમાં ઘણું બધું આપણે વધારાનું નાખી દીધું છે અને ઓટોમેટિક આપણે એ પછી કાઢી શકીએ છીએ. પણ અહીંયા આવી શિબિર બેન અને તમારા બધા લોકોનું માર્ગદર્શન હોય ને તો જ શક્ય બને છે. નહીં તો અમે તો બધા ગાડા નીચે કૂતરું જાય ને ભાર અમે ખેંચીએ એના જેવું થાય. ના એવું નથી, પણ માર્ગદર્શન તો હંમેશા મને પોતાને પણ એવું થાય કે આમ લઈને આમ લખવું જોઈએ, કે માર્ગદર્શન તો હંમેશા મોટાઓ છે. ના ના ખરેખર એટલે નવોદિતોને તો બહુ જ આપણે બહુ કામ લખીએ લાગે. ત્યારે એવું થાય કે મેં તો સરસ જ લખ્યું છે. હા તો કોઈ ત્રીજું કોઈ બતાવે ને તો જ ખ્યાલ આવે. ખ્યાલ આવે. હા, સાચી વાત છે. મને એક બીજો વિચાર આવ્યો હા. કે આપણે આ વાર્તામાં જે મેં આક્રોશ કરીને નીકળી ગયો એનો પતિ, પણ જો આપણે આને પાછું પોઝિટિવ આપી શકીએ કે એના પ્રેમ જે એની સુલોચના પર હતો જ એને પ્રેમ, અને જ્યારે સુલોચના સામેથી પ્રેમ કરવા લાગી તો એ એગ્રી કરી લે અને બંને એક થઈ જાય એટલે રાજા રાણી જેમ મળી જાય છે એટલે વાર્તાનો સુખદ અંત. સાહેબે આવી ટકોર કરી હતી. સરે કરી હતી, યાદ છે ખાધું બેન? પીધું ને ખાધું પીધું ને રાજ કર્યું. એમાં એવું હતું કે પીડા પુરુષની, હા એટલે એન્ડ એવો નથી બતાવ્યો કે તો પુરુષની પીડા કેવી રીતે દેખાય. જો એની જોડે યશ કરી દે, પુરુષ યશ કરી તો પછી એની પીડા તો પછી એ પીડાને લીધે તો જતો રહ્યો છેવટે, ધીરજ ના રહ્યો. એ જે આખું હાર જે વાર્તાનું હાર છે એ જ બદલાઈ જાય. ટાઇટલ સાથે મેચ એન્ડ ન થાકતો. હા એ જ ના થાય. બસ એટલા માટે બરાબર છે. ટાઇટલ એનું એ રીતે હતું ને એટલા માટે એવી રીતે એન્ડ આપ્યો. ના બરોબર છે, કારણ કે તમે કહો છો ને સુનીતાબેન એવી રીતના જો આનો સુખદ અંત લાવ્યા હોત ને તો આ અત્યારે જેટલી આપણને સારી લાગી છે ને એટલી આ વાર્તા સારી ન લાગત. કારણ કે તો કેવું થાય આપણા મનમાં એમ થાય બસ ને આવું તો બધે થાય છે, ખાધું પીધું રાજ કર્યું. એવું થઈ જાય. એટલે શીર્ષક પણ થઈ જાય. આપ્યું છે. હા ના શીર્ષક પ્રમાણે આ અંત છે ને એટલે ખરેખર આમાં એની પીડાનો આક્રોશ દેખાણો એમ. એટલે અને મેં ટાઇટલ બી એટલે જ આપ્યું કે કેટલું દુઃખ, એટલે મેં દુઃખનું તોરણ જ જાણે પતી ગયું. એટલે શીર્ષક પ્રમાણે વાર્તામાં મેં એક સુખનું તોરણ એવું એક વાક્યમાં આવે છે, પણ દુઃખનું તોરણ નથી એકે વાક્યમાં મેં લખ્યું. પણ એટલે મેં શીર્ષક આપ્યું દુઃખનું તોરણ, કે દુઃખ બહુ પડ્યું તો શું હદથી વધારે ના ખરેખર બહુ મસ્ત. ધીરે ધીરે શીખી રહી છું. એટલે શીર્ષક પણ આખી વાર્તાને જસ્ટિફાય કરે છે. હા એટલા માટે, કારણ કે મને એ વાક્ય મેં માઇન્ડમાં એકદમ આમ પ્રિન્ટ કરી લીધું છે કે આપણે જે બચપનથી આપણે આજુબાજુ બધું જોઈએ છીએ કે ગમે તેવું થાય અંતે તો બધું ખાધું પીધું ને રાજ કર્યો, એ જ આપણે તો એ અંત જરૂરી નથી. એટલે ઘણી વખત એવું થાય જો નેગેટિવ અંત આવે ને તો નથી ગમતું એવું મેં જોયું. ઘણા નથી ગમતું. પણ ના સુનીતાબેન અત્યારે ખરેખર છે ને કેવું છે ખબર છે કે રૂટીન અંત આવે છે ને તો વાચકને એવું થાય છે કે બસ આવું તો ધારેલું જ હતું, પણ ધાર્યા બહારનું અનપ્રિડિક્ટેબલ જ્યારે અંત આવે છે ને તો એ વધારે વાચકને પકડે છે અને એની ઇફેક્ટ બી વધારે થાય છે. ઓન ધ સ્પોટ રિવ્યુની
ઓન ધ સ્પોટ બોલો, રિવ્યુ બોલો. ની વાત કરતા હોય ને સુનીતાબેન, તો એમાં તો એવું જ હોય કે પેલો છે ને રાત્રે કંટાળીને પ્રતિલિપિ ખોલીને બેઠો છે કે બેઠી છે, પછી જુએ કે યાર, પછી એ લોકો વિરોધ બી કરતા હોય છે, હિરોઈનને કેમ મારી નાખી, એને કેમ આટલી તકલીફ આપી, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. મારી નવલકથામાં એવું થયેલું, 5મો 6ઠ્ઠો ભાગ આવ્યો ને એટલે કે હા હવે આ છોકરીને એના ડબલ ઉંમરના બોસ સાથે પ્રેમ થઈ જશે. મેં કીધું ભાઈ શાંતિ રાખો, એવું કાંઈ જ નથી. આ એક છોકરીના, નથી. આદિવાસી છોકરીના સંઘર્ષની વાર્તા છે, એમાં આવી કોઈ લવ સ્ટોરી છે નહીં. એટલે તમે એવું કાંઈ પ્રેડિક્ટ કરશો નહીં, અને હું એ પ્રમાણે લખવાની બી નથી. એટલે આ જે લોકો રાત્રે કંટાળીને વાંચવા બેઠા હોય ને કે હવે લાવ કંઈક ફ્રેશ થઈએ, તો એને ફ્રેશ થવા એવું જ જોઈએ કે જેમાં ખાધું પીધું ને રાજ કર્યું. કારણ કે આપણી બાળ વાર્તાઓ એવી જ હતી, બાળ વાર્તાઓ પરીકથાઓ એવી જ હતી કે પછી રાજા રાણીએ રાજ કર્યું, પરી પેલા છોકરાને મળી ગઈ કે છોકરીને કોઈ એન્જલ મળી ગયો, લાઈક એવી જ વાર્તાઓ આપણી બાળ વાર્તામાં આવતી હતી. એટલે સફેદ ઘોડા ઉપર, ચાંદીના ઘોડા ઉપર રાજકુમાર આવે, રાજકુમાર લઈને વયો ગયો. એટલે આપણને એવી જ વાર્તા આપણને સંભળાવતા હતા. આપણે એ જ વાર્તા સાંભળતા હતા. અમિતાબેન, એક હમણાં મને બીજો પણ એક વિચાર આવ્યો કે આખી વાર્તા તમે ફ્લેશબેકમાં પણ લખી શકો, કે શરૂઆત જ ત્યાંથી કરો કે પેલો જે પતિ છે એ દરવાજો પછાડીને નીકળી ગયો ઘરની બહાર, અને પછી જે પત્ની છે એ વિચારે છે કે ઓ મેં આવું કર્યું, અને પતિ પણ જતા જતા વિચારે છે કે આવું કે મને લાગણી હતી, મને બધું હતું, પણ આનો મને હવે ભરોસો નથી. એટલે ફ્લેશબેકમાં પણ તમે આ જ વાર્તા લખી શકો. કર્યું પ્રયત્ન. આ તમે પહેલા પોઈન્ટ કીધા એ રીતે લખી જો, પછી આ તો મને હમણાં પાછો વિચાર આવ્યો ના ના કે આવું બી થઈ શકે, સરસ વિચાર. આ વાર્તામાં આવી રીતના કરી શકાય. ના સરસ છે. વાર્તાઓમાં છે ને આપણે પ્રયોગ કરીએ ને ત્યારે જે આ એકદમ સ્થાપિત મેગેઝિન્સ છે ને તેમાં ખરેખર એ વાર્તાઓનું ચયન બી થતું હોય છે. તમે વાંચો, મમતા છે, પછી આપણે સાહિત્ય સમીપેનું કયું, એતદ, તથાપી, એતદ, પછી બીજું હા પરબ, એ બધા મેગેઝિન્સ વાંચીએ ને તો ખ્યાલ આવે, શબ્દસૃષ્ટિ એ બધા, કે એમાં કયા લેવલની વાર્તાઓ લખાય છે. એટલે બીજી એક વસ્તુ કે અનેક ઘણું વાંચો. તમે એક વાર્તા લખો ને એની પાછળ 100-150 વાર્તાઓ વાંચો તો ખરેખર મજા આવશે. આમ કે વાંચ્યા પછી એટલે નવા વિચાર આવે, તો એ 100 વિચાર હશે ને એમાંથી આપણને એક 101મો વિચાર સ્ફૂરશે કે હું કંઈક નવું લખું ને આવું લખું. મેં પોતે જ હમણાં એક, કદાચ તમે લોકોએ પણ જોઈ હશે, પેલા નવી એક સિરીઝ છે, કોઈ બુક પરથી લખાઈ છે, નામ જ ભૂલી ગયું એનું, વિક્રાંત મેસીની સિરીઝ આવી હતી, અડધી આવી છે, મુસાફિર કેફ. મને એ છોકરી જરાક પણ ગળે ના ઉતરી, કારણ કે આપણે સ્ત્રી એટલે વફાદાર હોય, સ્ત્રી એટલે બધા સંજોગોમાં સાથ આપનારી હોય, લગ્ન કરનારી હોય, એવું જ જોયું અને એવું જ સાંભળી વિચારીને ઉછર્યા ને જીવ્યા છીએ. એટલે આ છોકરી મને સમજાઈ નહીં અંદર, ત્યાં મને આ પુરુષ શોષિત લાગ્યો. અને પેલી બીજી સ્ત્રી જે આવી છે એના જીવનમાં, તે પણ બિચારી લાગી કે એને હવે તલવાર તોડાયેલી છે કે ઓલી ગમે ત્યારે પાછી આવી જશે, કારણ કે એ તો એવું જ છે, એને જ્યારે મન ફાવે ત્યાં જતી રહે છે. એ પોતાની, એટલે એકની આઝાદી બીજાની પીડા બની જાય છે, એ બની જાય સિચ્યુએશન છે. પણ આમાં અલ્પાબેન એવું છે કે આ નવું જનરેશન બતાવ્યું છે, એટલે નવું જનરેશન તો આવું જ વિચારે છે. એટલે મારે મારી આ જનરેશન જોડે વાત થઈ તો એને એ જ કીધું કે એમાં શું ખોટું છે, એને ગમ્યું એને કર્યું. પેલો મૂરખ છે કે એને પાછી બોલાવે, એટલે મીન્સ એને પાછી એટલી જ સારી રીતે વેલકમ કરે છે કે એના ઇમોશન્સ એટલા વીક કેમ છે. સો જવાબ પણ મળી ગયો, પણ મને હજુ ગળે ઉતરતું નથી કે આવું બી કરવું જોઈએ કોઈએ. એટલે આપણે હવે આપણે ઉતારવું પડશે કે લગ્ન પહેલા એ તો સાથે પણ રહે છે, એ લોકોને છોકરાઓ હોય કે થઈ જાય એનો પણ વાંધો નથી, લગ્ન પહેલા કદાચ છોડી પણ દે અધવચ્ચેથી. એટલે એ બધું હવેનું જનરેશન તો હવે તો આ બોયફ્રેન્ડ પણ એમ કે 3-4 કે કદાચ પહેલાની જોડે ના પાડ્યું તો બીજો તૈયાર છે, આવું બી જનરેશન માને છે. અત્યારનું જનરેશન છે ને ઓપ્શન ઉપર વધારે હાલે છે, ફિક્શનમાં નથી માનતું, કેરિયરને પ્રાથમિકતા આપે છે. એટલે લગ્ન તો એ લોકોને આમ કરવા જ નથી. એમની ડિક્શનરીમાં લગ્ન નામનો કોઈ શબ્દ નથી બેન. એટલે મા બાપે છે ને બધી જ છૂટ આપી. હું હમણાં અમારા ઘરની વાત કરું, છૂટ આપવાની વાત જ નથી, એ લોકોએ લઈ લીધી છે. એક મહિના પહેલા મારી કઝિન આવી,
એનો મિસ્ટર અને એનો દીકરો અને ફિયાન્સી, એટલે બાકી હતું એનું, હજુ કશું ગોળ દણાય નતા ખાધા કશું નહીં, પણ બંને જણાને લવ હતો એટલે નક્કી કર્યું હતું કે લગ્ન કરવાનું છે, બરાબર. પછી રાત્રે આયા 10 વાગે મારા ઘરે, એટલે અમે તો હલવાયા કે આ કેવી રીતે સુવાનું બધા એમ. આપણે તો વિચાર કે આ નવી બહુ છે, તો મારી કઝિને કહી દીધું, અમે ભાઈ ચિંતા નહીં કરતા, એ લોકોને એક રૂમ આપી દો કે. હા. એટલે મા બાપની સામે કે એને થયું કે આ હું જરાક કન્ફ્યુઝ છું કે હું શું કરું હવે આનું એમ. એને Orthodox, સામેથી જ હા. કહી દીધું કે મારી ઘેર આવે છે તો એ બંને સાથે જ સુઈ જાય, એમને એક બેડ આપી દો. હા, હા. મેં કીધું આજે બહુ હા. શાંતિ થઈ ગઈ, મેં કીધું આ તો તે મારું બહુ સરસ કર્યું. 3 બેડ. એટલે હવેનું જનરેશન તો એમાં કઈ વાત તો માનતું જ નથી. અને ના અમારી એટલું સોસાયટીમાં હવે બન્યું બેન. હવે બોમ્બે અને મુંબઈ, દિલ્હી, મને અહીંયા વડોદરાનું નથી બહુ ખબર. મુંબઈ, વડોદરામાં દિલ્હીમાં જ તમે જુઓ, ના, બરોડામાંથી છોકરીઓ આવી હતી, વડોદરામાં. બરોડામાંથી. સિગરેટ પીતી હોય, ડ્રિંક હા, હા. કરતી હોય, બધું જ હોય છે. એમાં કઈ એ લોકોને કઈ નવાઈ લાગતી જ નથી. વડોદરા ના, તો મારું 2017-18 થી હું જોઈ રહી છું. આપણે બી સેટ થવું પડે છે હા. છોકરાઓ જોડે ને એ લોકોની જોડે આપણે બધા હા પાડવી પડે છે. હમ, હમ, હમ. તે એ લોકો તો એમ કે કઈ નહીં, તો અમારે તો કશું નથી કરવું, અમે તો એમને એમ રહીશું, લિવ ઇનમાં રહીશું. પણ બેન મારી જ સોસાયટીમાં મારા ઘરની સામેનો બનાવ કે છોકરાને જોવા ગયા, છોકરી પસંદ પડી એટલે અહીંયા લઈ આવ્યા, અને છોકરીને મમ્મી કઈ નથી, નવી માં છે સાવકીમાં, એટલે કંઈક 2-4 દિવસ અહીંયા રહી, સગાઈ બી પછી થઈ, સગાઈ થઈ એટલે તો એના પપ્પાને ત્યાં જાય જ નહીં, અને અહીંયા ઘરમાં એટલી બધી છૂટ કે એ લોકો સાથે જ રહે, અને મેરેજ નહોતા થયા અને પેલી બેન પ્રેગ્નન્ટ, અને પછી તાત્કાલિક મેરેજ થઈ ગયા, મેરેજ થયા એને 5 મહિના થયા ત્યાં બાળક આવી ગયું. તો બિચારો અમારી સામે જ બનેલો બનાવ, બરોડાની અંદર. બોલો. આપણે તો આને હું વિચારવાનું. એટલે હવે આપણે આવું બધું નવું નવું છે ને અલ્પાબેન, આપણા ઘરે એટલે આ આપણી વાર્તાના સાહેબ કહેતા હતા ને કે હવે નવું વિચારો, હવે ખાધું પીધું રાજ કરો, એ વાર્તા નહીં આવે. સાચી વાત છે. એટલે હવે આ બધું આવશે, નવું યુગ છે ને નવા લોકો છે ને. ઇવન તો બેન મારે બધી આ જેનજી આવે છે, કારણ કે મારે એડોલેસન્ટ ગર્લ્સ આવે ને બધી, હમ, હમ, હમ. તો એ લોકો તો ચોખ્ખું જ કહે છે મેડમ અમને લગ્નમાં રસ જ નથી. બોલો. હા, એ તો નથી જ, હવે તો કોઈને નથી. એ લોકો ચોખ્ખું કહે છે કે મેડમ તમે લોકો બધા, એટલે ઘણી બધી દીકરીઓ એકદમ નજદીક થઈ જાય આપણી, એટલે પછી હું આપણી હારે વાત કરીએ કે એકદમ ફ્લોમાં, મેડમ તમને ખોટું ન લાગે ને તો પૂછીએ કે હા બોલો ને, તો મેડમ તમે લોકોએ લગ્ન કરીને શું મેળવ્યું? એ લોકોનો આપણે બહુ મોટો સવાલ આપણે હોય એને છે. શું જવાબ દઈએ? એવું છે. પાછા એમ કે અમારી આગળ એવું શું નથી કે જે અમે લગ્ન બધી પછી જ લઈ શકીએ? એનોય આપણી આગળ કોઈ જવાબ નથી. જવાબ નથી. કારણ કે આપણી વખતે જે મર્યાદા ને આપણું જે ઉછેર થયો છે હમ. એના કરતા તો આ લોકોનો ઉછેર ટોટલ અલગ છે બેન. બસ એકદમ એકદમ ને હા, અને એ લોકોને સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા જ ખબર નથી. નથી. એક અને એમને મારી માનવી પણ ખુશીની વાત કહું, માનવી હા. પણ નથી એમને. હા, પ્રતિલિપિ એ પર જે મેં કહ્યું ને એકવાર કે હું 3 ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ લઈને લખી રહી, હમ. તો પહેલી વાર મેં હોરર સ્ટોરી લખી હતી ઓહ. અને એ વિજેતા બની. અરે વાહ. હા, અરે વાહ, તમારી રીતે બહુ તમે સરસ. મૂકી છે. ફેંસલો સદીઓનો સન્નાટો કરીને સ્ટોરીનું નામ છે. તો સરસ. એ નવલકથા મારી હમ. વિજેતા બની છે પ્રતિલિપિમાં. હમ, હમ. 17 નંબર પર આવી છે સ્પર્ધામાં, બહુ અને સરસ. રીડર ચોઇસમાં 10th નંબર પર આવી છે. વાહ, સરસ. અભિનંદન તમને. અભિનંદન, અભિનંદન. એવોર્ડ કાલે મળશે. આવ્યું ને રિઝલ્ટ, કાલે જ આવ્યું ને. હા, ગઈકાલે આવ્યું. હા, ગઈકાલે એટલે મીઠું આપણે ગ્રુપમાં. ફ્રેન્ડ સાથે શેર કરવાની ઈચ્છા થઈ કે ચલો. બહુ સરસ. સરસ, બહુ સરસ, સરસ. સરસ. ના, પણ પ્રતિલિપિ બહુ સારું છે, આપણે બધા ત્યાંથી જ આવ્યા છે ને પહેલા, હું બી પહેલા ત્યાંથી જ લખતી હતી, પછી હા. અહીંયા ગ્રુપોમાં આવીને આ બધા ચાલુ કર્યું હા. લખવાનું. હવે હું હું બી મારી ખુશી તમારી હારે કહી દઉં બેન. Okay, મારી ચાલો, બી એક bye. બુક હમણાં જે બહાર પડી ને આપણે, હા, એને બી બીજો નંબર આવ્યો. ઓકે. આપણે વલસાડ મોકલેલી. હમ, હમ, હમ. હમ. હું તમને ક્યાં છું તું, માતા પિતા ઉપરનું આખું કાવ્ય Okay, છે ગ્રંથ. હા, હા. એ કાવ્ય સંગ્રહ ને બીજો નંબર આવ્યો ઓકે, અહં. fine, fine. વલસાડનો. સરસ, સરસ. Congratulations. શેમાં મોકલી હતી વલસાડ?
વલસાડ આપણે એલા ભાવનાબેન છે ને, ભાવનાબેનને મેં મોકલેલી હતી, એમણે બધાને આગળથી લીધેલી હતી. વલસાડ સાહિત્ય સંગ્રહનું એવું જ કંઈક છે, હું તમને જોઈને મોકલીશ, તેમાં કરેલી હતી. ઓકે. આપણે આમાં મેં આપેલું છે નિર્મોહીમાં, અમારું આખું બધાનું. એમ? હા, એમાં આપણે નિર્મોહી પ્રકાશનની જ મોટાભાગની 4 થી 5 બુક એમાં સિલેક્ટ થઈ છે. ઓકે. હા 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 દાસ, અમે વાંચ્યું હતું. હા, બસ એમાં મારું નામ બી છે, ડોક્ટર ભાવના જોશી, હા, ચાંદની. મેં પણ જોયું. હા, નિર્મોહીમાં હા, જોયું મેં તમારું. હા, એટલે એમાં મારું મેં મારી જે હમણાં કરાઈ ને આ ક્ષિતિજ પાર સંવાદ, કે મારી હા. બે ફ્રેન્ડે અમે લખી છે, હા, તો હા. એ નિર્મોહીમાંથી જ થઈ છે. હા, હા. મારું હમણાં ત્રીજું બી આ કાવ્ય મંથન કર્યું ને, શબ્દ મંથન માઇક્રો ફિક્શન, એ બી હમણાં અમે બહાર પાડી. અને એ બી ત્યાં એમાં નિર્મોહીમાંથી જ અંકિતભાઈ જ કરેલી છે. સારું.